મંદિરે દર્શન કરવા પહોંચ્યા। કાશીમાં જ્યાં ત્રીજી વાર આજે નામાંકન ભરવા પહેલા તેઓ કાશીના કોટવાડના દર્શને ગયા છે અને ત્યાં તેઓ આરતી ઉતારી તેમને પ્રાર્થના કરી રહ્યા છે। કાળ ભૈરવના દરબારમાં આશીર્વાદ લીધા બાદ તેઓ આગળ વધશે। આજના દિવસના મહત્વપૂર્ણ જે કાર્યક્રમ છે, સૌથી પહેલા તેમણે દશાશ્વમેઘ ઘાટ પર ગંગા માની આરતી ઉતારી, પૂજા અર્ચના કરી, ષોડશોપચાર પૂજન કર્યું। તો અહીં જે કાશીના કોટવાડના દ્વારે તેઓ પહોંચ્યા છે, પોતાના સુરક્ષા કાફલા સાથે પહોંચેલા નરેન્દ્ર મોદી, જેમણે હાથ ઊંચા કરીને સૌ જયકારો પણ બોલાવ્યો અને સૌના અભિવાદન પણ લીધા। ત્યારે આજે કાશીમાં એટલે કે વારાણસીમાં એક તરફ જ્યાં ધાર્મિક નગરી કાશી, જ્યાં હર હર મહાદેવનો નાદ ગુંજે છે, પરંતુ ગઈકાલથી જે કાર્યક્રમોની વણઝાર શરૂ થઈ છે ત્યારથી મોદી મોદીના નારા પણ ગુંજી રહ્યા છે। નામાંકનનો આ દિવસ છે અને આ દિવસે તેમણે સવારમાં પોતાના ટ્વિટર હેન્ડલ પર એટલે કે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો। અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું। આ ઉપરાંત અન્ય દિગ્ગજ નેતાઓ પણ આજે તેઓ નામાંકન ભરશે તે સમયે ઉપસ્થિત રહેશે। ન માત્ર ભાજપના પરંતુ એનડીએ એટલે કે ભાજપ સાથેના જેટલા પણ ઘટક દળ છે એનડીએમાં, તેના પણ મોટા મોટા નેતાઓ આજે નામાંકન વખતે તેમની સાથે ઉપસ્થિત રહેશે। ગઈકાલે જ્યારે સાંજે 5 વાગ્યા બાદ 5 કિલોમીટરનો એક ભવ્ય રોડ શો કરવામાં આવ્યો અને આ રોડ શોમાં જે રીતે લોકોની જનમેદની ઉમટી પડી હતી, ત્યાંથી લઈને આજે જ્યારે નામાંકન ભરશે તો નામાંકન સમયે એનડીએ અને નેતાઓનો જમાવડો લાગશે। તેના થકી ભાજપનો એ સ્પષ્ટ સંદેશ છે શક્તિ પ્રદર્શનનો। વારાણસીથી આ વિજય ઘોષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે પુષ્ય નક્ષત્ર અને ગંગા સપ્તમીના પાવન અવસરને પસંદ કરવામાં આવ્યો છે। જો કે 7 મેથી જ ઉમેદવારી ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે, જેની પાછળ એ પણ ક્યાસ લાગી રહ્યા છે કારણ કે એક આખું ધાર્મિક જે દ્રષ્ટિકોણ છે તે અહીં લાગુ પડે છે અને વારાણસીમાં જ્યાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામાંકન ભરવાના છે એ પહેલા આજના આ પાવન અવસરે કાશીની જે ધર્મપ્રેમી નગરીની જનતા છે તેને આકર્ષવા માટેનો પણ આ પ્રયાસ છે। ખાસ કરીને આ તેમનો અંદાજ પણ રહ્યો છે કારણ કે દરેક ધાર્મિક સ્થાનો પર તેઓ શીશ ઝુકાવતા રહ્યા છે, ઈશ્વરના આશીર્વાદ મેળવતા રહ્યા છે, પોતે એક પરમ શિવ ભક્ત પણ છે। એટલે જ કાશી વિશ્વનાથમાં દર્શન કર્યા બાદ આજે તેઓ કાશીના કોટવાલ કાળ ભૈરવના દર્શન કરવા પણ પહોંચ્યા છે। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, 11:40નું મુહૂર્ત છે નામાંકન ભરવાનું, જો કે અત્યારે તેઓ કાળ ભૈરવ મંદિરે પહોંચ્યા અને ત્યાંથી રવાના થયા છે, શું વધુ અપડેટ છે? બિલકુલ અમિતા, 11:40નું જે પુષ્ય નક્ષત્રનો જે સંયોગ છે તે અવશ્યપણે જળવાઈ રહેશે કારણ કે કાલ ભૈરવ મંદિરમાં થોડી વાર પહેલા જ તેમણે પૂજા અર્ચના કરી હતી। એ પહેલા તેઓ દશાશ્વમેઘ ઘાટ પાસે પહોંચ્યા હતા, જ્યાં ગંગા આરતી કરી હતી, ગંગા પૂજન કર્યું હતું। હવે તેઓ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ હવે જે કલેક્ટર કચેરી છે ત્યાં પહોંચી રહ્યા છે। ત્યાં એનડીએના જે 25 નેતાઓ છે એટલે કે ભારતીય જનતા પાર્ટી સહિતના જે ઘટક દળો છે ત્યાંના મોટા ગજાના નેતાઓ છે તે અત્યારે હાલ ત્યાં ઉપસ્થિત છે। તેમની સાથે મળીને તેઓ અત્યારે ઉમેદવારી ફોર્મ ભરશે અને ત્યારબાદ જે એનડીએના નેતાઓ છે તેમની સાથે એક બેઠક પણ કરવાના છે। સૌથી મહત્વની બાબત એ પણ છે કે જે વડાપ્રધાન મોદીના જે 4 પ્રસ્તાવકો છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। પ્રસ્તાવકોની અંદર પણ જે એક જાતિગત સમીકરણ સાધવાનો જે ઉમદા પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો છે। ઉલ્લેખનીય છે કે થોડી વારમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી ગયા છે। અત્યારે જે વારાણસીની અંદરથી આપણને જે સીધા દ્રશ્યો મળી રહ્યા છે તે દ્રશ્યોની અંદર જે મોટા ગજાના નેતાઓ છે તેઓ કાફલો છે કલેક્ટર કચેરી અત્યારે પહોંચી ચૂક્યો છે કે થોડી વારમાં ત્યાંથી તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। અહીંયા જે તેમના પ્રસ્તાવકો છે તે પહેલેથી ઉપસ્થિત છે। તેમની સાથે જે બૈજનાથ પટેલ છે, ગણેશ્વર શાસ્ત્રી છે, લાલચંદ કુશવાહા અને સંજય સોનકર, આ જે 4 પ્રસ્તાવકો છે વડાપ્રધાન મોદીના, તેઓ પણ અત્યારે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે અને અત્યારે જે સીધા દ્રશ્યો છે આપણને કલેક્ટર કચેરીથી પણ મળવાના શરૂ થઈ ગયા છે। તો એ વડાપ્રધાન મોદીનો કાફલો એ કલેક્ટર કચેરી પહોંચી ચૂક્યો છે અને થોડી જ વારમાં જે એનડીએના જે તમામ નેતાઓ છે તે પણ ત્યાં નક્ષત્ર જે કન્વેન્શન હોલ છે ત્યાં ખાતે ઉપસ્થિત છે। હાલમાં વડાપ્રધાન મોદી છે તેઓ કચેરીની અંદર જઈ રહ્યા છે, જ્યાં થોડી જ વારની અંદર પોતાનું જે ઉમેદવારી પત્ર છે તે નોમિનેશન છે તે ફાઇલ કરવાના છે। ત્રીજી વખત તેઓ વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। પહેલા શક્તિ પ્રદર્શન કર્યું અને હવે તેઓ ઉમેદવારી કરી રહ્યા છે। ગઈકાલે તેમણે 5 કિલોમીટર લાંબો જે ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો અને ત્યારબાદ તેની અંદર પણ મોટા ગજાના નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા। સીએમ યોગી સહિતના ભવ્યાથી ભવ્ય રોડ શો બાદ છે તેઓ આજે વહેલી સવારે દશાશ્વમેઘ ઘાટ ખાતે પહોંચ્યા હતા।
જ્યાં ગંગા પૂજન કર્યું, આરતી કરી અને ત્યારબાદ કાલ ભૈરવ મંદિર પહોંચ્યા, જ્યાં દર્શન પૂજા કરી અને હવે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે. જોકે આજે 11:40ના જે શુભ મુહૂર્તનો એક જે સંયોગ હતો કે જે જાળવવાનો હતો, તો એ પણ તેઓ સમયસર ત્યાં પહોંચી ગયા છે. નામાંકન ભર્યા બાદ તેઓ ઝારખંડ જવા માટે રવાના થવાના છે કે જ્યાં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે. 3:30ના અરસે કોડરમાં ગીરીની અંદર આ જનસભા છે તે સંબોધવાના છે. જોકે વારાણસી લોકસભા બેઠક માટે જે અંતિમ તબક્કામાં એટલે કે 1 જૂનના રોજ છે મતદાન થવાનું છે. ના માટે જે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા જે 7 મેથી શરૂ થઈ હતી, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે આજે વડાપ્રધાન મોદી છે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે અને થોડી જ ક્ષણોની અંદર કલેક્ટર કચેરી ખાતે તેઓ ઉમેદવારી ફોર્મ રજૂ કરશે. જે તેમના જે સમર્થકોની અંદર વાત કરીએ તો એ પણ એક જાતિગત સમીકરણની વાત કરીએ તો એ પણ સાધવાનો પૂરો પ્રયાસ કર્યો છે કે રણનીતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ જૂના કાર્યકરોને છે મહત્વ આપ્યું છે કે જે પ્રસ્તાવકો છે તેમાં જે ગણેશ્વર શાસ્ત્રી છે કે જેમનું જે બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે, જેમણે રામ મંદિરના અભિષેક માટે અને વ્યાસજીના કોયરામાં જે પૂજા કરવા માટેનો જે શુભ સમય હતો તે નક્કી કરીને તેઓ ચર્ચામાં આવ્યા હતા. તે વારાણસી લોકસભા મત વિસ્તારના જે દક્ષિણ વિધાનસભા ગણવામાં આવે છે ત્યાંથી તેઓ આવે છે, એટલે એ પ્રમાણે જે દક્ષિણનું એક સમીકરણ છે તે પણ તેમણે સાધ્યું છે. બીજા જે પ્રસ્તાવક છે બૈજનાથ પટેલ જેમનું નામ છે કે જે જનસંઘના સમયથી પાર્ટી સાથે જોડાયેલા જૂના મોટા ગજાના નેતા માનવામાં આવે છે કે જેઓ રોહનિયા સેવાપુરી વિધાનસભા મત વિસ્તાર જે વારાણસી લોકસભા વિસ્તારની અંદર સમાવેશ છે ત્યાંથી આવે છે. જોકે પાર્ટીના આ માસ્ટર સ્ટ્રોક છે કારણ કે વારાણસી લોકસભા મત વિસ્તારના આજે બૈજનાથ પટેલ જ્યાંથી આવે છે ત્યાં 2 લાખથી વધુ જે પટેલ મતદારો છે તે ઘણા નિર્ણાયક માનવામાં આવે છે. એ પણ એક જાતિગત સમીકરણના આધારે પ્રસ્તાવકોનું એક સમીકરણ સાધવાનો પ્રયાસ પણ કરવામાં આવેલો છે. તો ત્રીજા જે પ્રસ્તાવક લાલચંદ કુશવાહા છે કે જેઓ કેન્ટ વિધાનસભામાંથી આવે છે કે જે ઓબીસી સમુદાયમાંથી છે, ઉપરાંત જે સંજય સોનકર છે કે જે દલિત સમુદાયમાંથી આવે છે અને જે ઉત્તર વિધાનસભા વારાણસીની અંદર સમાવિષ્ટ છે ત્યાંથી આવે છે. એટલે આ પ્રકારે એક જાતિગત સમીકરણના આધારે પણ વારાણસી લોકસભા મત વિસ્તારની અંદર જે સમીકરણ સાધવાનો ભાજપનો જે પ્રયાસ છે તે પણ રહેલો છે. ઉપરાંત અત્યારે હાલમાં છે તે તમામ પ્રકારે જે તૈયારીઓ છે કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ ચૂકી છે, ચાહે સુરક્ષાની દ્રષ્ટિ હોય કે અન્ય દ્રષ્ટિ હોય. તો તેમની સાથે અત્યારે હાલ અમિત શાહ, રાજનાથસિંહ, ચિરાગ પાસવાન સહિતના અનેક જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ ઉપસ્થિત છે. એનડીએના જે ઘાતક દળો ગણવામાં આવે છે તેઓ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. જે નેતાઓ સાથે તેઓ ઉમેદવારી ભર્યા બાદ છે એક વિજય ઘોષની વારાણસીથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તે અંતર્ગત બેઠક યોજીને તેમની સાથે એક સમીક્ષા બેઠકના ભાગરૂપે થોડો સમય ચર્ચા પણ કરવાના છે. જોકે હવે જોવાનું એ પણ રહેશે કે વડાપ્રધાન મોદી છે તે ઉમેદવારી નોંધાવ્યા બાદ છે આ બેઠક બાદ ઝારખંડની અંદર એક સભા પણ સંબોધવાના છે. અમિતા. જી બિલકુલ, તો આજે જે આ વિજય ઘોષ કરવામાં આવ્યો છે ભાજપ તરફથી, ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી, જે પ્રસ્તાવક છે તેના થકી પણ એક એવો સંદેશ મળી રહ્યો છે કે ભાજપે બધા જ સમીકરણને સાચવવા માટે તમામ પ્રયાસ કર્યા છે. આજે એક તરફ કાશીની નગરી, જો કાશી નગરીની પણ વાત કરીએ તો એક ધાર્મિક નગરી છે અને ત્યાં રહેતા તમામ ધર્મપ્રિય જનતા જેઓ પહેલાથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી આકર્ષિત છે અને તેનું પ્રમાણ ગઈકાલે રોડ શો દરમિયાન પણ મળ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓને પણ એટલી જ તવજ્જો આપવામાં આવી, એટલું જ તેમનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેમને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જેને લઈને ભાજપ જે આગળ વધી રહી છે. વારાણસીમાં જ્યાં આ વખતે 3જી વાર તેઓ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. અહીં કેટલાક એ ફેક્ટર પણ જોઈએ કે વારાણસીની જો વાત કરવામાં આવે તો વારાણસીમાં 2014, 2019 આ બંને વખતે તેમણે પોતાની જાતે જ ઉમેદવારી નોંધાવી હતી અને આ ઉમેદવારી જ્યારે તેમણે નોંધાવી તો તે વખતે જે કાશીની જનતા છે તેમણે પોતાના નેતા કેવા હોય તેની પસંદગીનો કળશ પ્રધાનમંત્રી પર ઢોળ્યો હતો, એટલે કે નરેન્દ્ર મોદી પર. અને આ વખતે જ્યારે એ આંકડાઓની પણ વાત કરવામાં આવે તો 2009માં પણ જ્યારે ભાજપના જ નેતા હતા પરંતુ તેમને મળેલા વોટ શેર 2009માં લગભગ 30%ની આસપાસ હતા. જો કે 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ તે સમયે ઉમેદવાર હતા અને તેમનાથી આકર્ષાઈને જ્યારે ચૂંટણી થઈ તો ચૂંટણી બાદ તેમને લગભગ 56% એટલે કે નહીં બમણો વધારો એવા થયો હતો. 56% વોટ શેર તેમને મળ્યા હતા અને ત્યારબાદ પણ આ વોટ શેર વધતા ગયા. જ્યારે 2019ની ચૂંટણી થઈ તો ત્યારે પણ તેમના લગભગ
66-67% વોટ શેર તમને મળ્યો હતો અને આ વખતે જ્યારે ગઈકાલે ભવ્ય રોડ શો કરવામાં આવ્યો તો એ રોડ શો થકી પણ એ સંદેશ આપવાનો પ્રયાસ થયો છે કે ભાજપ અહીં સશક્ત છે. સાથે આજની જો વાત કરવામાં આવે અહીંયા એ સ્ટ્રેટેજિકલ મૂવ પણ માનવી રહી, કારણ કે ગઈકાલે જ્યારે જનતા જોડાઈ હતી, કાર્યકર્તાઓ જોડાયા હતા, એટલે કે ભાજપનું સંગઠન કેટલું મજબૂત છે એ બતાવવામાં આવ્યું હતું. આજની જો વાત કરવામાં આવે તો આજે કલેક્ટર કચેરી ખાતે જ્યારે તેઓ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે, આ નામાંકન પત્ર ભરવા દરમિયાન જે મોટા નેતાઓ, જે વીવીઆઈપીસ ત્યાં હાજર રહેશે, તેમાં ન માત્ર ભાજપના દિગ્ગજ નેતાઓ, કેબિનેટ કક્ષાના મંત્રીઓ, પરંતુ એનડીએના જે સાથી દળ છે તેના પણ મોટા નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. લગભગ 11 રાજ્યના મુખ્યમંત્રી ત્યાં ઉપસ્થિત રહેશે અને જે ઉમેદવારી પત્ર ભરવાના છે તે સમયના સાક્ષી બનશે. એટલું જ નહીં, જે પ્રસ્તાવકોની વાત કરીએ આપણે તો પ્રસ્તાવકોમાં પણ જે એક નામ છે એ એક નામ સાથે વારાણસી એટલે કે કાશી નગરીના જાતિગત સમીકરણોને સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી આજે જ્યારે ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે, દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે કાશીની જનતા ફરી એકવાર હેટ્રિક લગાવવામાં તેમની મદદરૂપ થશે, સહાય થશે. ત્યારે પીએમ મોદીએ આજનો દિવસ જે પસંદ કર્યો છે તેને પણ વિશ્લેષકો એક સ્ટ્રેટેજીના ભાગરૂપે ગણી રહ્યા છે, કારણ કે 1 જૂને જે મતદાન થવાનું છે એ તબક્કા માટેની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા માટે 7 તારીખથી નામાંકન ભરવાની પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ હતી અને આજે અંતિમ દિવસ હતો, પરંતુ આજે જે ગંગા સપ્તમી છે અને ગંગાના ઘાટે જ તેમણે આજે આ ગંગા સપ્તમીની પૂજા કરી, માં ગંગાના આશીર્વાદ લીધા, ષોડશોપચાર પૂજન કર્યું, આરતી ઉતારી. ગંગાને જે પતિત પાવની ગંગા તરીકે આપણી સનાતન સંસ્કૃતિમાં માન મળ્યું છે તેની જ અનુભૂતિ તેમણે પણ કરી અને સૌ કોઈને એ વાતનો ચિતાર આપ્યો કે પોતે શિવભક્ત હોવાની સાથે માં ગંગા સાથે પણ તેમનો એક આત્મીય સંબંધ જોડાયેલો છે. આ સાથે તેમણે જ્યારે પોતાનો એક વિડીયો શેર કર્યો હતો સવારના સમયે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર, જેમાં તેમણે સ્પષ્ટ રૂપે સૌથી પહેલા એ જણાવ્યું હતું કે હું જ્યારે 2014માં અહીં આવ્યો ત્યારે મેં એવું કહ્યું હતું કે માં ગંગાએ મને બોલાવ્યો છે, પણ હવે 10 વર્ષ બાદ હું એવું માનું છું કે માં ગંગાએ મને ગોદ લીધો છે, એટલે કે મને માં ગંગાએ આ કાર્ય કરવાની તક આપી છે, તો તેના માટે હું આગળ વધીશ. આ વિડીયો સહિત અત્યારે જે રાજકીય ગતિવિધિઓ પણ ચાલી રહી છે, આ રાજકીય ગતિવિધિઓમાં કાશીની જનતાને આકર્ષવા માટેના તમામ પ્રયાસ થયા છે. જે પ્રચાર ચાલી રહ્યો છે, પ્રચાર પણ ધુઆધાર કરવામાં આવ્યો. 5 કિલોમીટરનો રોડ શો જે ગઈકાલે યોજાયો હતો તે વાતની પ્રતીતિ કરાવે છે કે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે અને સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી, જેમને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવે છે, આજે જ્યારે સવારથી જ શરૂઆત થઈ હતી તો આજે અમે 3 દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. ગંગા આરતી કરવામાં આવી, દશાશ્વમેઘ ઘાટ પર પહોંચીને ષોડશોપચાર પૂજન કર્યું, વિધિ વિધાન અનુસાર તેમણે આ ગંગા માની પૂજા કરી, ગંગા આરતી ઉતારી, માના આશીર્વાદ લીધા. પૂજારી થકી એ પણ સંકલ્પ લીધો કે સર્વ સુખિનઃ ભવંતુ. ત્યારબાદ તેઓ કાશીના કોટવાલ કાળ ભૈરવના દર્શને પહોંચ્યા. કાળ ભૈરવ દાદાનું પણ અલગ જ મહત્વ છે અને ત્યાં પહોંચીને તેમણે કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા, તેમના આશીર્વાદ લીધા. જે સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આજે પુષ્ય નક્ષત્ર દરમિયાન તેઓ પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. રવિ યોગ અને પુષ્ય નક્ષત્રનો એક શુભ સંયોગ અને એ સમય દરમિયાન તેઓ નામાંકન પત્ર ભરશે. જેના જે પ્રસ્તાવક છે 4, આ પ્રસ્તાવકો થકી પણ જે જાતિગત સમીકરણો સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક પંડિત ગણેશ્વર શાસ્ત્રી, જેમણે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત આપ્યું હતું, આ બ્રાહ્મણ સમાજના છે. તો બીજી તરફ બૈજનાથ પટેલ, જેઓ ઓબીસી સમાજના છે અને સંઘના જૂના અને સમર્પિત કાર્ય કરતા પણ રહ્યા છે. લાલચંદ કુશવાહા, તેઓ ઓબીસી થી છે અને સંજય સોનકર, જેઓ દલિત સમાજથી છે. તો તમામ જાતિગત સમીકરણો સાધવાનો પણ અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે આપણે જે કાશી લોકસભાની વાત કરતા હોઈએ, વારાણસી લોકસભાની વાત કરતા હોઈએ છીએ, તો અત્યાર સુધીનો જે વારાણસી લોકસભાનો ઇતિહાસ રહ્યો છે તેની પર પણ એક નજર નાખવી જોઈએ. 1952થી અહીં ચૂંટણી થઈ હતી અને 1952થી થઈ રહેલી ચૂંટણીમાં જ્યારે આપણે 2004ની વાત કરીએ, 2091થી લઈને 2004 પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટી હતી, ત્યારબાદ 2004માં ફરી એકવાર કોંગ્રેસ અહીં બાજી મારી હતી, જ્યારે રાજેશ કુમાર મિશ્રાએ અહીં જીત હાંસલ કરી હતી. પરંતુ 2009માં ભારતીય જનતા પાર્ટીના મુરલી મનોહર જોશીએ અહીં જીત હાંસલ કરી. ત્યારબાદ 2014 અને 2019 એ અહીં જે વિકાસના આયામ છે તે સર્વોચ્ચ શિખરે રહ્યા તેવું બતાવવામાં આવે છે. 2014 અને 2019માં કાશીની કાયા પલટ કરવામાં આવી અને એ જ કાયા પલટના દાવા સાથે અને વિકાસને આગળ વધારવાની નેમ સાથે ફરી એકવાર પ્રધાન
જેઓ કાશીની જનતા પાસે મત માંગવા પહોંચ્યા. ગઈકાલે જે રોડ શો કરવામાં આવ્યો હતો, આ રોડ શો દરમિયાન તેમણે જનતાને હાકલ કરી હતી કે કાશીની કાયા પલટ કરવા આવ્યો છું અને કાયા પલટીને રહીશ અને કાશીને વિશ્વભરમાં એક નવી ઓળખ અપાવીને રહીશ. આજે સવારથી જે ગતિવિધિઓ શરૂ થઈ, આજે જ્યારે તેઓ નામાંકન પત્ર ભરવાના છે, તો નામાંકન પત્ર ભરવા પહેલા એટલે કે ગઈકાલના રોડ શોથી લઈને આજના નામાંકન પત્ર ભરવા સુધીની જે ગતિવિધિઓ છે તેના પણ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ગંગા આરતી જે તેમણે કરી હતી, આપણી સંસ્કૃતિનો પ્રચાર કરતા પ્રચારક ગણાતી માં ગંગા, જેમની આરતી ઉતારીને તેમણે આશીર્વાદ લીધા. અહીં વિશ્વ કલ્યાણ અને દેશના રાષ્ટ્રહિતના કલ્યાણનો સંકલ્પ તેમણે લીધો. પૂજારીજીએ આ વાત કહી. તો બીજી તરફ દાદા કાળ ભૈરવના દર્શન કર્યા. પૌરાણિક મહત્વ ધરાવતા આ મંદિરોમાં દર્શન કરીને પોતાની એક ધાર્મિક જે છબી છે તેનું તેમણે અખંડ રાખી છે. અને સાથે એ પણ જણાવી દઈએ કે ગઈકાલે પણ તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં જ્યાં અડધો કલાક પૂજા અર્ચના કરી હતી, સવારે પણ લગભગ 20 મિનિટ જેવી પૂજા અર્ચના તેમણે માં ગંગાની કરી, આરતી ઉતારી અને ત્યારબાદ કાળ ભૈરવ દાદાના દર્શન કરવા પહોંચ્યા. જો કે આ બધા જે ધાર્મિક કાર્યક્રમો છે કે કહી શકાય કે તેમના જે મંદિરોની મુલાકાત છે તેની વચ્ચે કેટલીક રાજકીય ગતિવિધિઓ પણ છે, જેમ કે તેઓ કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરવાના છે. માનવામાં એવું આવી રહ્યું છે કે નામાંકન ભર્યા બાદ તેઓ જે રુદ્રાક્ષ હોલ છે ત્યાં બેઠક કરશે. ભાજપના જ નેતાઓ નહીં પરંતુ એનડીએના ઘટક દળના જે સાથીદારો છે તેઓની સાથે પણ તેઓ બેઠક કરી શકે છે. પ્રધાનમંત્રી મોદી જેઓ આજે પુષ્ય નક્ષત્ર અને રવિયોગના શુભ સંયોગ દરમિયાન પોતાની ઉમેદવારી નોંધાવવાના છે અને તેને લઈને ન માત્ર જે મોટા મોટા નેતાઓ છે જેમાં અમિત શાહ, નડ્ડા, રાજનાથસિંહ પણ કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને તેઓ તેમના ઉમેદવારી ભરવાના પળના સાક્ષી રહેશે. માં ગંગાની પૂજા આરતી કર્યા બાદથી જ શરૂ થયેલો આ દિવસ, જો કે આ દિવસનો અંત અહીં નથી આવી રહ્યો, કારણ કે જ્યારે તેઓ નામાંકન ભરશે, નામાંકન ભર્યા બાદ પણ તેમની પ્રચાર યાત્રા તો શરૂ જ રહેવાની છે અને તેઓ ઝારખંડ જશે. ઝારખંડમાં પણ પ્રચારને આગળ વધારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ આજે ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. આ દરમિયાન એનડીએમાં સામેલ તમામ પક્ષના નેતાઓ પણ હાજરી આપશે અને એનડીએનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. આ નેતાઓમાં 11 રાજ્યના મુખ્યમંત્રી, 20 કેન્દ્રીય મંત્રી, યુપી સરકારના મંત્રી અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ હાજર રહેવા માટે વારાણસી પહોંચ્યા છે. બીજી તરફ કલેક્ટર કચેરીની પણ જો વાત કરવામાં આવે તો સવારથી જ કલેક્ટર કચેરીએ પણ ચાપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જ્યાં ચકલુએ ફરકી ન શકે તેવી ચાકચોબંધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં જ્યારે વારાણસીથી ત્રીજી વાર તેઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ભાજપ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે વારાણસીની એટલે કે કાશીની જનતા જીતની હેટ્રિક લગાવવામાં ભાજપની સાથે રહેશે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે અને દશાશ્વમેઘ ઘાટથી આજનો દિવસ શરૂ થયો, જે કાશીમાં તે કલેક્ટર કચેરી અને ત્યારબાદ રુદ્રાક્ષ હોલ ખાતે સંપન્ન થઈ શકે છે. ત્યારબાદ તેઓ ઝારખંડથી પ્રચાર યાત્રા શરૂ ફરી યથાવત રાખશે. પ્રધાનમંત્રીના આવવાને કારણે વારાણસીમાં પણ જાણે નમો નમોની ગૂંજ ઉઠી છે. અહીં વારાણસી એટલે કે કાશીમાં આમ તો અવિરત હર હર મહાદેવ અને હર હર ગંગેની નો નાદ ગૂંજતો હોય છે, પરંતુ આજે અને જ્યારે ગઈકાલની પણ જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે મોદીના નારાથી કાશી ગૂંજી ઉઠ્યું હતું. અને આજે જ્યારે કાળ ભૈરવ દરબારમાં પણ તેઓ પહોંચ્યા, પૂજા આરતી કરી, તે સમયે પણ લોકોએ તેમનું અભિવાદન કર્યું. કેટલાય રાજકીય મોટા નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક નિહાળવા માટે ત્યાં કતારબદ્ધ ઉભા રહી ગયા હતા. વારાણસીથી જનતાને વંદન કર્યું અને જીત માટે ફરી એકવાર નામાંકન ભરવાની નો હોકાર કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. વારાણસીમાં ત્રીજી વાર તેઓ નામાંકન કરવા જઈ રહ્યા છે કાશીથી. અને આજે સવારે તેમણે જે વિડીયો શેર કર્યો હતો તેના થકી તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે હું પોતે કાશીનો થઈ ગયો છું એવું મને લાગે છે. માં ગંગાએ મને ગોદ લીધો છે, એટલા માટે જ હું આ તમામ કાર્ય કાશીની જનતાનો વિશ્વાસ તેને પણ પાર પાડીશ તેવી વાત તેમણે આ વિડીયોમાં કહી હતી. અને સવારથી જ જો વાત કરવામાં આવે તો આ સવારથી જે ધાર્મિક ગતિવિધિઓ ચાલી રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ એક અંદાજ પણ રહ્યો છે કે જ્યારે તેઓ રાજનૈતિક કારમાં તો કાર્ય કરતા હોય છે, પરંતુ રાજનૈતિક ગતિવિધિઓમાં જ્યાં પણ તેમને સમય મળ્યો છે તેમણે પોતાની ધાર્મિકતા પણ વ્યક્ત કરી છે. કાશી એ ધર્મનગરી છે અને ત્યાંથી ત્રીજી વાર પોતાનું નામાંકન ભરવું એ વાતની જ પ્રતીતિ કરાવે છે. કારણ કે આપણે વર્ષોના સાક્ષી રહ્યા છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ક્યાંય એવા પ્રાચીન મંદિરો, એવા મહત્વના આસ્થા સ્થાનકોના દર્શન કર્યા હોય અને ભગવાનના આશીર્વાદ લીધા હોય, તેમની એ છબી પણ છે કે તેઓ એક અનન્ય શિવ ઉપાસક અને શક્તિ ઉપાસક છે. ત્યારે ગઈકાલે જ્યારે તેમણે
કાશી વિશ્વનાથ મંદિરમાં અડધો કલાક પૂજા અર્ચના કરી તેમના રોડ શોમાં જે તેમની લોકપ્રિયતા છતી થઈ, આ સાથે આજના દિવસની શરૂઆત શુભ્ર વસ્ત્રમાં પવિત્રતા સાથે માં ગંગાની આરતી ઉતારીને તેમણે શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ કાશીના કોટવાલ એટલે કે બાબા કાળ ભૈરવના દર્શને પહોંચ્યા. કાળ ભૈરવ દર્શનના દર્શન કરીને તેમણે જીતની કામના કરી. ગંગા પૂજા કરનાર જે પંડિત છે વેંકટરામન, તેમણે પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ ભક્તિભાવથી માતા ગંગાની પૂજા આરતી કરી. જે 6 પંડિતો તેમની સાથે ઉપસ્થિત હતા, શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તેમણે એ પૂજા કરી. અમારી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રીજી વાર નામાંકન ભરવા જઈ રહ્યા છે. કાશી સાથેનો તેમનો અનન્ય સંબંધ એ પણ કહી શકાય અને અહીં શક્તિ પ્રદર્શન પણ લાગી રહ્યું છે. આપની શું પ્રતિક્રિયા? સવાલ જ નથી. વડાપ્રધાન બનારસ સાથેનો જે નાતો છે, પહેલી વખત જયારે ચૂંટણી લડ્યા હતા ત્યારે એમને કીધું તું માં ગંગા મુझे बुला रही है, અને એ રીતે બનારસે પણ સાહેબને એ રીતે એમનું સ્વાગત કર્યું હતું ને સાહેબને એ રીતે જ બધાએ મત આપ્યા છે. ગઈકાલે પણ એમનો રોડ શો જબરજસ્ત રોડ શો હતો કે જેને કહીને કે આવો રોડ શો કદી ક્યાંય જોવા કોઈના માટે મળતો નથી. એમ આખી બનારસની જનતા જાણે હિલોળે ચડી હોય. અને મોદી માટે જે હર હર મોદી ઘર ઘર મોદી એ જે આખું સૂત્ર છે એ વાસ્તવમાં કાશીમાં દેખાઈ આવે છે. એટલે નરેન્દ્રભાઈ અત્યારે નામાંકન ભરી રહ્યા છે અને આની અસર આખા ઉત્તર ભારત ઉપર થતી હોય છે અને ઉત્તર પ્રદેશ ઉપર તો વિશેષ અસર થતી હોય છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે 400 કે પાર એ સૂત્ર સફળ થશે. વિજયભાઈ, આપે જે વાત કરી કે 400 પાર સૂત્ર સફળ થશે, એટલે કાશીમાં શું આપને લાગી રહ્યું છે ગઈકાલની જે જનમેદની છે કે આજે જે એનડીએ ઘટક દળના જે સાથી મિત્રો છે તેમની સાથેનું શક્તિ પ્રદર્શન, કાશીની જનતા ફરી એકવાર જીતની હેટ્રિક લગાવવામાં સહયોગી રહેશે? 100% ભારે બહુમતથી ચૂંટાશે અને હેટ્રિક થશે. કાશીમાં હેટ્રિક. તો જો ભારે બહુમત છે તો આપને શું લાગી રહ્યું છે કેટલી લીડ? કારણ કે આ વખતે તો આપણા ગુજરાતમાં પણ તો પર્ટિક્યુલરલી શબ્દ કેવો વ્યાજબી નથી, કોઈ પણ જગ્યાએ ના કહી શકાય, પણ ભારે બહુમતથી ભારે લીડથી જીતાશે, એમાં કોઈ સવાલ જ નથી. જી વિજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેમનું પણ કહેવું છે કે આ વખતે કાશીની જનતા ફરી એકવાર જીતની હેટ્રિક લગાવવામાં મદદ કરશે ભાજપને. આજના દિવસની જે આ ઘટમાળ છે સૌ કોઈની નજર તેના પર રહેલી છે, કારણ કે એક મહત્વનો દિવસ પણ છે. ન માત્ર એક જે ધર્મસ્થ પ્રિય પ્રજા છે તેના માટે જે અવસર છે, પરંતુ આજે રાજનૈતિક રૂપે એક મહત્વનો દિવસ છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેઓ વર્તમાન સાંસદ છે વારાણસીના, તેઓ ફરી એકવાર નામાંકન ભરવા જઈ રહ્યા છે. અમારી સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. ડોક્ટર ભરત, આપનું સ્વાગત છે. અત્યારે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામાંકન ભરવા જઈ રહ્યા છે, નામાંકનના સમય દરમિયાન એનડીએના સાથી દળના જે છે તેના પણ સભ્યો ત્યાં ઉપસ્થિત રહેશે. એક રીતે જોવા જઈએ તો શક્તિ પ્રદર્શન જ છે ને? હું આજે દેશ માટે એ સોનાનો સૂરજ જેવો દિવસ ગણી શકાય એટલા માટે કે દેશમાં છેલ્લા 10 વર્ષથી જે રીતે સમગ્ર વિશ્વના અંદર હિન્દુસ્તાનનો ડંકો વગાડી અને સુશાસન આપીને વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક 10 વર્ષ પૂરા કરીને ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વારાણસીથી એમનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. હું સમગ્ર ગુજરાતની જનતા વતી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપના માધ્યમથી પણ હું જણાવી દઈશ કે આજનો દિવસ એ સમગ્ર હિન્દુસ્તાન માટે એ ગોલ્ડન દિવસ હશે, એટલા માટે કે ત્રીજી ટર્મમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વના 3જા નંબરની ઇકોનોમી દેશની એ ભારતને બનાવશે. એ પ્રકારનો ઐતિહાસિક જે ઘટનાઓ આવનારા ટેન્યુરમાં બનવાની છે એનું નામાંકન પત્ર આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રજૂ કરી રહ્યા છે. એ દેશ માટે 140 કરોડ પરિવારના વડા નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે, ત્યારે 140 કરોડ દેશવાસીઓના વડા, એ પરિવારના વડા આજે ફોર્મ ભરી રહ્યા છે. તો સમગ્ર દેશમાં એક નવો ઉત્સાહ છે, નવો ઉમંગ છે અને આજનો દિવસ ઐતિહાસિક રહેશે.
બિલકુલ આજનો દિવસ ઐતિહાસિક રહેશે. અત્યારે અમે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા પહોંચ્યા છે. અહીં ભરતભાઈ સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજે તો ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી, તેમ છતાં આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો, તો તે પણ એક સ્ટ્રેટેજિકલ મૂવ કાશીની ધર્મપ્રેમી જનતાને આકર્ષવા. એ કાશીની ધર્मप्रेमी स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ. ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा करूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. તો પોતે તેમણે શપથ લઈને આ નામાંકન પત્ર ભર્યું છે. નામાંકનનો આ દિવસ જ્યાં માં ગંગાની શરણે પહોંચી પૂજા અર્ચના કરી કલેક્ટર કચેરીએ પહોંચીને હવે તેઓ નામાંકન પત્ર ભરી રહ્યા છે. રાષ્ટ્રહિતમાં કાર્ય આગળ ધપાવવાની નેમ તેમણે વ્યક્ત કરી. વારાણસીમાં જ્યાં કાશી વિશ્વનાથને વંદન કર્યું હતું, માં ગંગાની નમન કર્યું અને હવે કાશીના કોટવાલના દર્શન બાદ તેમણે નામાંકન પત્ર ભર્યું છે, જ્યાં તેમની સાથે યોગી આદિત્યનાથ, આ ઉપરાંત बैजनाथ પટેલ અને પંડિત ગણેશ્વર શાસ્ત્રી પણ ઉપસ્થિત છે, જેઓ તેમના પ્રસ્તાવક પણ હતા અને તેમણે જ વારાણસીમાં ઉમેદવાર તરીકે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારબાદ આ જે વહીવટી પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી. જે કલેક્ટરની સામે શપથ લેવાના હોય છે, શપથ પણ લીધા અને ત્યારબાદ તેમણે હસ્તાક્ષર કરીને પોતાના નામાંકન ફોર્મને ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આજનો દિવસ જે ખૂબ મહત્વનો એટલા માટે પણ છે કારણ કે આજે પ્રધાનમંત્રી મોદી જેઓ ત્રીજી વાર કાશીથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. રવિ યોગ સાથે પુષ્ય નક્ષત્ર અને સાથે જ આજનો એક અવસર ગંગા સપ્તમીનો, ગંગા અવતરણ દિવસ જેને માનવામાં આવે છે અને આજના આ દિવસને પસંદ કરીને તેમણે કાશીની જનતાને પણ પોતાના તરફથી એક સંદેશો આપી દીધો છે. વારાણસીમાં એટલે જ અત્યારે ચારેકોર નમો નમોની ગુંજ ઉઠી છે. ગંગા પૂજન કર્યા બાદ તેમણે કાળભૈરવ દાદાના દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં પંડિત ગણેશ્વર શાસ્ત્રી તેમની સાથે બેઠા હતા અને કલેક્ટરની સામે આ આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. કાશીમાં જ્યાં કલેક્ટર કચેરીથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा करूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. ભારતીય બંધારણને અખંડ રાખવા માટે, ભારતીય એકતાને અખંડ રાખવા માટે તેમણે શપથ લીધા અને રાષ્ટ્રહિતમાં આગળ વધવાની તેમણે નેમ વ્યક્ત કરી. અહીં કલેક્ટર કચેરીથી સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પ્રચાર પડઘમ જે ધુઆધાર ચાલી રહ્યા તે જ પ્રચાર દરમિયાન ગઈકાલે જ્યારે રોડ શો કરવામાં આવ્યો, આ રોડ શોનો જે ભવ્ય નજારો હતો એ તો આપણે જોયો જ છે. સાથે આજે સવારથી જ નરેન્દ્ર મોદીની ઉમેદવારીને લઈને સૌ કોઈ કાશી તરફ નજર માંડીને બેઠું હતું. એક એક દ્રશ્યો જે આવી રહ્યા છે પોતાની રીતે સૂચક માનવામાં આવી રહ્યા છે. અહીં અમારી સાથે સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, અહીં જે કલેક્ટર કચેરી ખાતે તેમણે શપથ લીધા અને પોતાની નામાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પ્રચાર ધુઆધાર હતો, પરંતુ તેની સાથે અહીં કેટલીય રણનૈતિક મૂવ પણ જોવા મળી, એવા પાસા કે જેનાથી સ્ટ્રેટેજિકલી લોકોને આકર્ષવા માટેના પ્રયાસ થયા. બિલકુલ, આ એક ઐતિહાસિક દિવસ આજના દિવસ માટે છે, લોકસભા 2024ની ચૂંટણી માટે. કારણ કે વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસીથી પોતાની ઉમેદવારી એ નોંધાવી છે. આ પહેલા તેમણે દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા પૂજન કર્યું, ત્યારબાદ કાલભૈરવ મંદિરની અંદર દર્શન કર્યા અને હવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરંતુ ઉમેદવારી ફોર્મ ભરતી વખતના જે દ્રશ્યો છે
તે ઘણા સૂચક માનવામાં આવે છે, કારણ કે તેમના જે મુખ્ય પ્રસ્તાવક છે તે છે ગણેશ્વર શાસ્ત્રી, કે જે બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે અને તેમણે જ રામ મંદિરના અભિષેક માટે અને એ ઉપરાંત જે વ્યાસજીના પોયરા માટેના જે પૂજા કરવાના જે શુભ મુહૂર્ત નક્કી કર્યું હતું. તેઓ વારાણસી લોકસભા મત વિસ્તારની જે દક્ષિણ વિધાનસભા બેઠક છે એ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આ એક સૂચક અને આકર્ષક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની એક રણનીતિનો જ ભાગ છે. બીજા જે બૈજનાથ પટેલ નામના જે પ્રસ્તાવક છે એ ઉપરાંત જે લાલચંદ કુશવાહા છે અને સંજય સોનકર, આ 4 પ્રસ્તાવકોની અંદર તેમણે ઘણું બધું ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સંયોજક રીતે જે સમાયોજન સાધવાનો પ્રયાસ કરવામાં આવે છે. જાતિગત સમીકરણની વાત હોય કે પછી સોફ્ટ હિન્દુત્વની વાત હોય, કારણ કે પંડિત ગણેશ્વર શાસ્ત્રીનું પ્રસ્તાવક બનવું અને ઉપસ્થિતિ એ ઘણા બધા દ્રશ્યો સૂચવી જાય છે કે જે દેશની વર્તમાન રાજનીતિ માટે ઘણા સૂચક માનવામાં આવે છે, કારણ કે રામ મંદિર અને અયોધ્યાનો જે મુદ્દો છે એ વિજય, આપને અટકાવવા માંગીશ. અમારી સાથે ફોન લાઈન પર ધારાસભ્ય મહેશ કસવાલા જોડાયા છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. આજનો દિવસ ઐતિહાસિક દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર પોતાનું નામાંકન ભર્યું છે. શું પ્રતિક્રિયા? જે પ્રકારે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીએ કાશીમાંથી ભગવાન દેવોનો દેવ મહાદેવ શિવના ધામમાંથી પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. મને યાદ છે કે પહેલી વખત જયારે નામાંકન ભર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનવાના હતા ને ત્યારે એમણે કહ્યું હતું કે મને ગંગા કા બુલાવા આયા હે. હું એમ માનું છું કે આ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી કાશીથી નવનિર્મિત કાશીનું મંદિર, વિશ્વનાથનું મંદિર છે એવી ભૂમિ પરથી નામાંકન પત્ર ભરી રહ્યા છે. માહોલ તમે જોવો છો. જે પ્રકારે નરેન્દ્ર મોદીનો રોડ શો હતો ગઈકાલે, દેશની જનતાનો કેવા પ્રકારનો માહોલ છે એનું ચિત્ર આજે વારાણસીની અંદર ખડું થયું છે. જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર દેશની જનતા આશીર્વાદ વરસાવી રહી છે. હું એમ માનું છું કે ચૂંટણીનું પરિણામ તો 4મી તારીખે આવવાનું છે, 4મી જૂને, પરંતુ આ માહોલ જે છે એ ચૂંટણીનું પરિણામ શું આવશે એ ત્રાદશ્ય મારી તમારી નજરની સામે કરી દઉં. આપ જે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો, મહેશભાઈ, શું ખરેખર એટલે આપ એવું માનો છો કે જેટલી પણ અત્યાર સુધીની ગતિવિધિઓ રહી ખૂબ સ્ટ્રેટેજીપૂર્વક જનતાને આકર્ષવામાં પ્રધાનમંત્રી હોય કે ભાજપ હોય એ સફળ રહી છે? બેન, મેં 2014નું ઇલેક્શન જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નહોતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી એને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવી હતી, દ્રશ્યો મેં જોયા છે. 2019ની અંદર પણ મેં એ દ્રશ્યો જોયા છે. ચૂંટણીની અંદર વારાણસી પણ ગયો છું, ઉત્તર પ્રદેશ પણ ગયો છું અને વેસ્ટ બેંગાલમાં પણ ગયો છું. આ વખતે 2024ની અંદર જયારે હેટ્રિક કરવાની છે, પ્રધાનમંત્રી તરીકેની પણ હેટ્રિક કરવાની છે, સરકારની પણ હેટ્રિક થવાની છે ને એ વખતે દેશની જનતાનો ભરોસો છે. હું એક દેશના નાગરિકોની આંખોની અંદરથી જોઉં છું. ચાહે પંજાબ હોય, ચાહે પશ્ચિમ બંગાળ હોય, ગઈકાલે જે પ્રકારનું મતદાન થયું છે અને ગઈકાલ સાંજનો જે રોડ શો નરેન્દ્રભાઈનો હતો એના દ્રશ્યો આજે જે પ્રકારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે, હું દેશની જનતાનો પ્રેમ છે એ વારાણસીની અંદર આપણને દ્રશ્યોની અંદર જોવા મળે છે કે નરેન્દ્રભાઈ પરનો ભરોસો પહેલી વખત, બીજી વખત ને ત્રીજી વખત કેવી રીતે વધ્યો છે. લોકતંત્રની પ્રધાનમંત્રી ત્રીજી વખત ચૂંટણી પોતાની આગેવાનીમાં દેશભરમાં લડતા હોય ને જનતાનો ભરોસો વધતો હોય દરેક ચૂંટણીમાં, એક ચૂંટણી પછી બીજી ચૂંટણી, બીજી ચૂંટણી પછી ત્રીજી ચૂંટણી, ભરોસો વધતો હોય એવું માનું છું કે ભારતીય લોકતંત્રમાં આ પહેલી વખત મને તમને જોવા મળે છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. અમારી સાથે અન્ય નેતા ભૂષણ ભટ્ટ પણ જોડાયા છે. ભૂષણભાઈ, આપનું સ્વાગત છે. ભૂષણભાઈ, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર કાશીથી ઉમેદવારી નોંધાવી છે. દાવો તો એ જ કરવામાં આવી રહ્યો છે કે કાશીની જનતા તેમની પર જ પસંદગીનો કળશ દોડશે અને તેમને જીત અપાવશે. નિશ્ચિતપણે 2014 થી 2024 સ્વરાજ્ય મળ્યા પછી આ દેશની જનતા સાચા અર્થની અંદર સ્વરાજ્ય મળ્યા પછી સુરાજ્યની અનુભૂતિ કરી રહી છે. કાશીની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી ત્યાંથી આજે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ત્યારે દેશની જનતા લોકોની અંદર અને વિશ્વની અંદર એક લોકપ્રતિનિધિ, જનપ્રતિનિધિએ સાર્થક કરીને બતાવ્યું છે અને કાશીના લોકોએ પણ અનુભવ્યું છે કે તેમના આ 10 વર્ષના ગાળાની અંદર એ કોઈ પ્રધાનમંત્રી વારાણસીમાં 50 વખત કરતા વધારે વખત મુલાકાત નથી લીધી અને કાશીનો વિકાસ, ઉત્તર પ્રદેશનો વિકાસ અને દેશનો વિકાસ એ સૌની જનતા, દેશની જનતાએ જોયો છે, સાર્થક કર્યો છે. માટે જ લોકો એમ કહી રહ્યા છે કે અબકી બાર 400 પાર અને સાચા અર્થની અંદર વિશ્વને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટે, એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પોને સાકાર કરવા માટે વચનો નહીં
વાયદાની સાચા અર્થની અંદર પોલિટિક્સ ઓફ પરફોર્મન્સને આધારે આ દેશની અંદર પુરવાર કરીને બતાવ્યું છે. મને ચોક્કસપણે વિશ્વાસ છે કે વારાણસી હોય કે આંધ્રપ્રદેશ હોય, તામિલનાડુ હોય, દેશના કોઈ પણ ભાગની અંદર આ વખતે ત્રીજી વખતે 4મી જૂને નિશ્ચિતપણે જે રીતે 22મી જાન્યુઆરીએ દેશની જનતાએ પ્રભુ રામચંદ્રની સ્થાપના પછી ત્રીજી દિવાળી મનાવી એમ 4મી જૂને દેશની જનતા નિશ્ચિતપણે વિજયરૂપી ત્રીજી દિવાળી મનાવશે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ફરી પાછા 2047ના શતાબ્દી તરફ આઝાદીની શતાબ્દી તરફ જઈ રહ્યા છે. ત્યારે ભારત એક વિશ્વની અંદર એક શ્રેષ્ઠ તરીકે ભારત ઉપસી આવશે. એ દિશાની અંદર એમની કામગીરીને લોકો વધાવશે અને તેને કરેલી કામગીરીને લોકોએ દેશની અંદર મતમાં રૂપાંતરિત કરી છે અને વારાણસીમાં પણ નિશ્ચિતપણે રૂપાંતરિત કરશે એવી ચોક્કસ આશા, વિશ્વાસ, શ્રદ્ધા છે અને લોકો માટે જે અબકી બાત 400 પાર. જી ભૂષણભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અહીં જે ભાજપના નેતાઓ છે તેમની પણ પ્રતિક્રિયા છે, એ આત્મવિશ્વાસ છે કે કાશીની જનતા ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પસંદ કરશે, તેમને જીત અપાવશે. અહીં આપને અમે 3 દ્રશ્યો બતાવી રહ્યા છે, 2014, 2024 અને 2019ના પણ. 2014માં પ્રથમવાર જ્યારે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની ઉમેદવારી ઘોષિત કરવામાં હતી, તેમને ચહેરા બનાવવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી પદના અને ત્યારે તેમણે કાશી એટલે કે વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એ સમયે પણ જે રીતે જનતાએ જે તેમના પર ભરોસો મૂક્યો હતો તે પ્રતિપાદિત થયો હતો વોટ શેરથી. ફરીવાર 2019માં તેમણે કાશીમાંથી ઉમેદવારી નોંધાવી. વારાણસીની જનતાએ ફરી એકવાર ખોબલે ખોબલા ભરી તેમને મત આપ્યા. જો આપણે 2014ની વાત કરીએ તો 56.37% વોટ મળ્યા હતા, જ્યારે 2019માં 63.62% વોટ તેમને મળ્યા હતા. અહીં સમજવાની વાત એ છે કે 2009માં પણ ભાજપના જ મુરલી મનોહર જોશીની જીત થઈ હતી, પરંતુ 2009માં વોટ શેર 30.52% હતા, જેમાં સીધો બમણા જેટલો ઉછાળો 2014માં દેખાયો હતો અને 56%થી વધીને સીધા 63% 2019માં થયા. આ વખતે પણ એ આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને એનો આધાર છે કાશીમાં થયેલા કામ, જે ભાજપ અત્યારે ગણાવી રહી છે. ભાજપે જે પોતાનો રિપોર્ટ કાર્ડ આપ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જે કામ થયા તેના હવાલો આપીને જ કાશીની જનતા પાસે ફરી એકવાર મત માંગ્યા છે. આ વખતે જ્યારે ગંગા સપ્તમી, પુષ્ય નક્ષત્ર અને રવિ યોગ આ સુભગ સમન્વયમાં તેમણે નામાંકન પત્ર દાખલ કર્યું અને પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલથી જ આજે ઉમેદવારી નોંધાવવા માટે ગઈકાલથી તેઓ વારાણસીમાં હતા અને વારાણસીમાં જે ભવ્ય રોડ શો કરવામાં આવ્યો તેનાથી એ પ્રતિપાદિત થયું કે ભાજપના કાર્યકરો અને જનતા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે ઉમટી પડી હતી અને તેમનું અભિવાદન આપવા માટે ચારેકોર મોદી મોદીના નારા ગુંજી રહ્યા હતા. અને આજે જ્યાં સામાન્ય રીતે જોવા જઈએ તો કાશીમાં હર હર મહાદેવ અને હર હર ગંગેના નારા ગુંજતા હોય છે, પરંતુ 2 દિવસથી અહીં પણ રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે, કારણ કે મોદી મોદીના નારા લાગી રહ્યા છે. ગઈકાલે રોડ શોમાં દ્રશ્યો હતા. આજે જ્યારે તેઓ પહોંચ્યા દશાશ્વમેઘ ઘાટ તો ત્યાં તેમણે પૂજા અર્ચના કરી. ખૂબ સાદગી ભર્યા દ્રશ્યોએ જોવા મળ્યા હતા, પરંતુ આ જે તેમની ધાર્મિક સાદગી છે એ પણ કાશીની જનતાને ક્યાંક આકર્ષી રહી હોય તો નવાઈ નહીં. એટલા માટે જ આજે તેઓ ખૂબ આત્મવિશ્વાસ સાથે ફરી એકવાર કલેક્ટર કચેરીએ 2024ની લોકસભાની ચૂંટણી માટે નામાંકન પત્ર ભર્યું અને તેમના જે પ્રસ્તાવક હતા તેમણે તેમનો નામનો પ્રસ્તાવ મૂક્યો. અહીં જે પ્રસ્તાવકની વાત કરવામાં આવે તો એ પ્રસ્તાવક થકી પણ એક સંદેશ એવો મળી રહ્યો છે કે કાશીમાં જે પ્રકારે વિધાનસભાનું સીમાંકન છે, જે 5 વિધાનસભા છે એમાંથી જે મત વિસ્તાર છે, આ મત વિસ્તારમાં જાતિગત સમીકરણોને પણ અહીં સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પંડિત ગણેશ્વર શાસ્ત્રી જેમણે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો. આ પંડિત ગણેશ્વર શાસ્ત્રી એક બ્રાહ્મણ સમાજના નેતા છે. સાથે જ એ પણ આપણે જણાવી દઈએ કે અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પણ આપવામાં તેઓ સામેલ હતા. બીજા ઓબીસી સમાજના અને સંઘના જૂના અને સમર્પિત કાર્યકર્તા બૈજનાથ પટેલ. અહીં એ પણ જાણી લો કે જે વિધાનસભા ક્ષેત્ર છે એમાં 1 થી 1.5 ક્ષેત્ર એવો છે કે જ્યાં પટેલ જે જાતિગત સમીકરણ છે તે સાધવા માટે બૈજનાથ પટેલ પણ અહીં સામેલ હતા. લાલચંદ કુશવાહા જેઓ ઓબીસી બિરાદરી છે અને સંજય સોનકર જેઓ દલિત સમાજથી છે. અહીં
આ નેતાઓ કે જેમણે નરેન્દ્ર મોદીનો પ્રસ્તાવના મૂકી અને ત્યારબાદ આ ફોર્મ ભરવામાં આવ્યું, તો જે વિધાનસભા ક્ષેત્રની પણ વાત કરવામાં આવે, જે સુનિલ સોનકર હતા તેઓ હોય કે પછી પંડિત ગણેશ્વર શાસ્ત્રી, તેઓનું પ્રભુત્વ અહીં વધારે છે, એટલે મતોને અંકે કરવા માટેની તમામ સ્ટ્રેટેજી અહીં રાખવામાં આવી છે. આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.